મિત્રો હમણાં મને ભાઈ વાત કરતા મને કે ભાઈ કાકા અમારી પેઢીની હારી વાત કરજો. મેં કીધું ભાઈ આપણે વખાણ કરીને એવું નહીં, પણ આ પેઢીના વખાણ, આ ઢોળવાની જગતના વખાણ અહીંયા નથી કરતા. ચાર મલકવાને વખાણ કરીશું. ધરતીના શાળે શેરામાં મારા બાપ રાઘવની દેવી, મારા બાપ જીવનની દેવી, મારા બાપ રતનસિંહની દેવી, એના વખાણ ચાર મલકમાં કરીશું. ભાઈ સુનવા એને કામ એવા કર્યા છે. મિત્રો આજ લેરોમાં નીર આથી આનંદ બીજો જગતમાં હોય ગયો વાલા. હે મારા બાપ રતનસિંહની દેવી, મને ગડી પાવાની દેવી બાપ, એ ઢોલવાની જેમાં પાવો વસાવ્યો મને નાય કે બધી વસ્તી તો ગરવા જેવું ધામ ન બનાવી દઉં ને, તેમ મને બાપ રતનસિંહની દેવીને, મારા બાપ મોમાની દેવીને, મારા દાદા જીવની દેવીને કોઈ કોઈ પાયા.
નરસિંહની દેવી મારા બાપ હોમાની દેવી મારા દાદા જીવનની દેવી મળે આ જગ્યામાં એ એકના અનેક ઝૂંપડા બનાવી દીધા મારી નાયક આ મારી વસ્તીમાં વિરાક્ષ મિત્રો કોઈ આ સીધે અને બાપ જો તલવારનો વેરો ન લઈ આવું ને તેનો રતનસિંહની દેવીને કોઈ લઈ જાય બાપ મિત્રો જેમાં ભગવતી આજે ગરીબને મુઠ્ઠી ઘણું ખાવા આવતી હોય બાપ મારા બાપ રાઘવની દેવી એ મારી માં મહાણી મારી સોનાપુર સાપરાની દેવી મારા દાદા નરેશની દેવી મિત્રો મારી ઢોલવાના નવા નકશાની દેવી બાપ અમે અફસુભાઈ કાયમ ગાતા હતા વર્ષોથી ગાતા હતા અમે કે ઢોલવાના નવા નકશાની દેવી ભાઈ મારા બાપ રાખોડિયાના નાનિયા મારની દેવી કબરી વસ્તીમાં કદાચના આંગણે સીધે અને બેટા જોનો વોઇસ દેવા દઉં ને એટલે રાઘવની મહાણીને કોઈ લાગે બાપ આઈ મારી માં નાવલીના પોકારના દેવી મિત્રો અને બાપ કેતા તાઈ કે મને ઢોળવાના નવા નકશાની દેવી 100 વર્ષ વીતી ગયા 200 વર્ષ વીતી ગયા આ મનનો નકશો રાજકોટ જિલ્લામાં ક્યાંય નહીં હોય અને માનું સિંહાસન લાવ્યું માતાજીનું સિંહાસન લાવ્યું તો એવો નકશો છે કે જોયો નથી ભાઈ તો ધન કરી ધનબાદ આ પ્રતાપ મારા બાપ જીવનની દેવીનો છે ભાઈ મારા બાપ રાઘવની દેવીનો પ્રતાપ છે એટલે તમે આપણું કાંઈ છે નહીં વાલા તો મિત્રો જે વસ્તુના મનમાં હોય એ દેવી કરી દે છે તમારી વસ્તુના મનના ધન નો કરી દઉં તેથી મને રાઘવની દેવીની જગતમાં ખોટ લાગી જાય મિત્રો ભાવથી મને જઈ બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારે તો બધા ભાવથી મિત્રો માનો છે કાર કરી પણ બધા યાદ ઉત્સાહ કરી અને ખાસ કરી સર્વે મારી નાયકને કહેવાનું ઈ કે હર વખત કહેવાનું હોય ભાઈ આ માતાજીનો મઠ છે ને અને કોઈ માવા ખાય અને કોઈ પાનના પિચકારા માતાને મિત્રો કોઈ થૂકતા ને આ મઠની અંદર મિત્રો એટલે ભાવથી બધા માતાજીનો જય જયકાર કરી બોલીએ મહાકાળી માં
તમારો પડકારો તો બહુ સારો છે બાપ, અને આવો પડકારો રાખો. માતાજીએ બહુ લાજ રાખીશ ભાઈ. હા, હમણાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો. બધાને એવું થતું પ્રોગ્રામ થશે કે નહીં થાય, પણ લાજ રાખવા વાળી તો બેઠી છે ભાઈ. આપણને બીક હોય ને, આપણને ચિંતા હોય ને, આથી અગેરી ચિંતા મઢમાં બેઠી એને હોય ભાઈ. કે મારી વસ્તી મુજા અને બેટા જો એનું હોશિયારું આહુડું પડવા દઉં ને, ફેર મને રાઘવની મહાણીના જગતમાં મને કોઈ એટલે ભાવથી બધા માતાજીને જઈ બોલી બોલી થોડી રાગ લઈ એવી મહાણી આ ભૂમિના અને મારી કલમ વાળી મારા બાપ મુકાઈ દેવી ભાઈ, એ જુગનો હથવારો છે ભાઈ. આજકાલનો નહીં પણ જેદુનો પાવ પંચો રાવ રસ્યા તેદુનો હથવારો છે. અમારા હોમા બાબા વખત છોટા બાબા વખત મારી નાય ઈનો સૂરજ આલ્યો આવે છે. ગમે એમ તો જહાનિયા કોણ છે ભાઈ, એક જહનો ભાગીદાર છે ભાઈ. એટલે મારી કલમ વાળીને પણ યાદ કરી બોલીએ મારી કલમ વાળી. અને આથી મિત્રો દેશ વિદેશમાં આ વસ્તી વર્તવા વહી જાય. અને અમારે મા મસાની વિડીયો જેના નામ ઉપર, કારણ કે બા કોઈ દુનિયાની માલમાં કોઈ વસ્તી કદાચ નાનો કે મોટો ધંધો કરે ને એટલે પોતાના ભુવાને પૂછે બાબુ મારે નાનો એવો ધંધો કરવો છે, ભલે પછી નાની એવી ગાડી લે કે પછી કોઈ શૂટિંગ કરે કોઈ સાઉન્ડ કરે, પેલા એને નામથી મૂંઝાતો હોય મારે કયું નામ રાખવું. પછી પોતાના બાપના ભુવાને કે ભુવા મને એકાદું નામ ગોતી ગયો ને, કેના નામ ઉપર મારા બસડાના બડકું રોટલો મળશે, મારા બહોડાને કેના નામ ઉપર બટકું નાજ મળશે. તેથી કોઈ ભુવાએ સહી કરી શીખા બાપ અમારી મસાણીનું નામ રાખી. જો ચાર ખંડમાં તારું નામ ન કરી દઉં ને તેથી મને રાઘવની દેવીને જગતમાં મને કોઈ મિત્રો અમારા મા મસાણી વિડીયો મારા બાપ રાઘવની દેવી એની માનતા અત્યારે હાલમાં કેટલા વર્ષો થઈ ગયા કે મને બીજું તો કાંઈ નહીં, અમારું નામ નહીં પણ મારી રાઘવની મહાણીનું નામ નીકળે ને તો મારી હું તને નાનું મોટું જનાવર આપીશ ધનગઢી થઈને ભાઈ આજે માનતા આપે છે. એટલે બાવથી મારે મસાણીમાં યાદ કરી બોલીએ મસાણી વઢવાની આ ગોના ભાણકી બાપા સર્વે મારી નાચની મિત્રો બધાનો ભાગ સંસાર જગદંબા અમે અખંડ તમારા દેવના પ્રગટ માને તમારા દેવ ધૂપ કે બોલ્યા દો
હે દેવના અમારે રાજુભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મારી મસાણી મારી આરતી વધાવે મિત્રો એમને જુદા તાલીમના પ્રકારથી વધાવી લે આપણે
આનંદી ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મસાણી માને મિત્રો જોઈ બોલાવે એમને જુદા તાલીઓના ગણગાથી વધાવ્યો મિત્રો અમારે રમેશ મામા તરફથી 1100 રૂપિયા આપી અને બાપ તમે દેવામાં કોઈ દિવસ પાછી પીની રાખતા નથી ભાઈ હા તો જ આવા મઢડો બન્યો ભાઈ તો જ આવા પાવા રસાણા હોય અને આજે તો માતાજીનું સિંહાસન હા મિત્રો ઈ સિંહાસન માથે મારા બાપ જીવનની દેવી ગાદીમાં વિરાજમાન હોય મિત્રો તો આપણે બીજું તો ન આપીએ કી પણ બે હાથે તાલી પાડીને વધાવી તો એ ને બાપા અમારે કડવા બાબા પઢિયા ખરેખર મિત્રો અડાણા મારા જયંતિભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને મારા બાપ જીવનની દેવીની અને મારી મા રાઘવની મેરડી મિત્રો આરતી વધાવીને જુદા તાલીઓના ગણગાથી વધાવવા
હે આરતી અમારે લખુ ભગત 500 રૂપિયા આપી બાપ અને મારી મસાણે માની આરતી વધાવો મિત્રો એમને જુદા તાલીના કરગ્યાથી આપણે વધાવ્યો અને મિત્રો અમારે તેજા બાપાની વસ્તી ભાઈ ખરેખર મિત્રો આ દેવીએ જે વસ્તુઓ માંગી આપ્યું છે ભાઈ જેને દીકરા માંગ્યા ને દીકરા દીધા માયા માંગી ને માયા આપી ખરેખર મિત્રો અને કદાચ બેટા મારે રાઘવની મહાની માથે ભાવ રાખો તો દિલ્હીનું રાજ યજ્ઞ નો કરાવું ને ત્યારે મને મહાનીને ખોટ લાગી જાય ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મવડીના રખા બાપાને મિત્રો જે બોલાવે એમને જુદા તાલીના ગળગા છોડો બાબા અમારા સંજયભાઈ લીલાખા 1100 રૂપિયા આપી અને દાડીમા બાપાને મિત્રો જય બોલે તાલીઓ ના કરગ્યા વધાવો મિત્રો ખૂબ ખૂબ ના કરગ્યા વધાવો બાપા ખરેખર મિત્રો કોઈ નવરાતી માણા હોય ભાઈ નવરાતી અને પાંભર માણા અમારે એક કાલાવડ તાલુકાનું નાનું પંખીના માળા જેવું ગામ છે ભાઈ બધી વસ્તી સુખી હતી આ ગરીબ હતા પણ બાપ જેના ઘરમાં દેવીને ભાગના પૈસા ભરવાના પૈસા ન હોય ને પછી ઝૂંપડામાં પડ્યો હોય ને ખાય રૂપિયા વાળા ખમા ઓલા ગરીબ ને કયો
ખમા મારા પાંભર મારા બાપ વાલજી નભરાતી ની દેવી ભાઈ નભરાતી મંખા હોય અને જેને દેવી હામો ભાવ રાખ્યો કાલ મારી દેવી હામો જોયો કાલ મારી દેવી મારી હામો જોહે કાલ મારો દીવાલ છે એવા મારા વાલજી બાપા નભરાતી અને બસુ બાપા એકલા સાહેબ એ એકના આધાર અનેક ઝૂંપડા બનાવી દીધા એવા અમારા વાલજી બાપા નભરાતી અને બસુ બાપા એકલ તરફથી એ 21 રૂપિયા આપી અને મારી મહાણી વિષય બોલાવી મિત્રો એમને જુદા તાલીના ગણ્યા ધરો 500 રૂપિયા આપી અમારા ઢોંડિયા પીપળિયા રાઘવ બાપાની મહાણી મિત્રો એમના તરફથી ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માં મસાણી ની જઈ બોલાવી અમને તાલીના ગણ્યા ધરો મિત્રો ચાર ખંડમાં આખી જગતમાં મારી મસાણીનું નામ બધાયનો વાલું છે ભાઈ અને આપણને કેમ વાલું ન હોય તો મિત્રો જેને જેને આજ મારી મસાણીના નામ ઉપર ભરોસો છે ને એકવાર બિયાથી મુસા હાથ કરી અને તાલી પાડી મિત્રો મારી મસાણીની આરતી વધાવવા બધા બિયા મુસા કરી મિત્રો મારા બાપ દલાભાઈ ઝંઝવડિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને રાકેશભાઈ એમને મિત્રો આ જય બોલાવ એમને જુદા તાલીના ગણ્યા ધરો અમારા ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને ટીંબાવાળી ભૂમિ બાપાની જય બોલાવ્યું તો એમનું પણ સુદા તાલીના ગણ્યાથી આપણે બધા સગન બાપાની વસ્તી તરફથી 1100 રૂપિયા આપી અને અમારા રાઘવ બાપાની મહાણીની જય બોલાવ્યું મિત્રો એમને ખૂબ તાલીથી ગણ્યાથી આપણે બધા ખરેખર બા અમારા જહાણિયા પરિવાર મારા બાપ ઓળખાની વસ્તી ભાઈ એમના તરફથી કારણ કે મિત્રો અમે ગમે ત્યાં માતાજીના નિવેદનમાં જઈએ એટલે ભાઈ ક્યારેક બિલ્ડિંગની જગ્યાને યાદ કરતા હોય અને તમને બધાને ખબર છે ભાઈ જીવતો જાગતો ઇતિહાસ છે કોઈ સાંભળ્યો હોય કે ન સાંભળ્યો હોય અહીંયા હામાં બે વખાણ કરીશ એવું નહીં પણ ગમે ત્યાં મારી વડી બેસીનું નામ આવે ને અને બિલ્ડિંગની જગતની યાદ કરી ભાઈ મારા બાપ દલુની વસ્તી જ્યારે બિલ્ડિંગની જગ્યામાં પેટમાં કોકડા બોલાવ્યા વાલા પથુ બાપા વખતમાં મારા દાદા દલુની દેવી એ વસ્તુ તરફથી મિત્રો 1651 રૂપિયા આપી અને મારા બાપ હોળકાની દેવીની સહી બોલા મિત્રો એમને સુદા તાલીના ગણ્યાથી આપણે બધા
અમારે વાઘા બાપાની વસ્તી એમના તરફથી 1100 રૂપિયા આપી અને ગિરજી બાપાની વસ્તી એમના તરફથી 1100 આપી અને મારા દાદા રાઘવની મહાનેમાની મિત્રો જઈ બોલાવે એટલે ખૂબ તાલીઓના ગળગાથી બતાવી રહ્યા. અમારા જહાણિયા ગોળ ભેસાણના રાઘવ દાદાને મિત્રો 100 રૂપિયા આપી અને જઈ બોલાવે એમને પણ ખૂબ તાલીઓના ગળગાથી આપણે વધારે જય માતાજી ગ્રુપ મિત્રો હનુમાન ખીચડિયા અને 500 રૂપિયા આપી મારી ભગતની મહાણી માની જઈ બોલા મિત્રો એમને ખૂબ તાલીઓના ગળગાથી આપણે અમારા સંજયભાઈ નો છોકરા તરફથી 500 રૂપિયા આપી અને ભૂપીભાઈ ને જઈ બોલાવે એમને પણ આપણે તાલીઓના ગળગાથી વધાવીએ. અમારે કોંડિયા પરિવાર ખીંબાવાળાથી વધારે 500 રૂપિયા આપી રત્ના બાપાને જઈ બોલા મિત્રો એમને પણ આપણે ખૂબ તાલીઓના ગળગાથી બાપા ખરેખર મિત્રો અત્યારે અહીંયા જે ઢોળવાની જગ્યામાં જી ભયું નો ભાવ ભાઈ બાપ જી ભાઈ નો ભાવ રામ લક્ષ્મણ ની જોડી હોય અને કદાચ એ મિત્રો વિખૂટા પડી જાય એટલે અમારા તેજા બાપાની વસ્તીમાં ખરેખર ભાઈ જે ધીરુભાઈ હતા ને તેજા બાપાની વસ્તીમાં આખો કારોબારી ની માથે હતો ભાઈ. એવા અત્યારે કેશાભાઈ એના નામ ઉપર છે નથી બોલે પોતાના નામ ઉપર નહીં પણ પોતાના ભાઈના નામ ઉપર મિત્રો મારા ધીરુભાઈના નામ ઉપર કે બાપ મારા ધીરુભાઈ જેવો ભાઈ નહીં મળે મિત્રો એટલે એમના તરફથી 1000 રૂપિયા આપી અને મારા ધીરુભાઈને જઈ બોલાવું તો સ્વર્ગવાસ એમને જોરદાર તાલીઓના ગળગાથી મિત્રો વધારે રૂપિયા આપી અને ભાઈ તરફથી મિત્રો મારા બાપ રાઘવની મહાણીની જઈ બોલા મિત્રો એમને ખૂબ તાલીઓના ગળગાથી આપણે અમારે હર્ષુભાઈ તરફથી મિત્રો ક્યાં કરેણી આવ્યું ભાઈ પેટ કેશોદની બાજુમાં મિત્રો ત્યાંથી મારા બાપ રામજી વાહનની દેવી એવા હર્ષુભાઈ કલાડિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને માતાજીને જઈ બોલે એમને પણ ખૂબ તાલીઓના ગળગાથી વધાવો. અમારા જહાણિયા પરિવાર સાજડિયાની તરફથી ગોકુળ બાપાની વસ્તી ભાઈ 500 રૂપિયા આપી અને ગા બાપાની દેવી બોલાવો.
અમારા હિતેશભાઈ ઓરગર અમે કીધું ભાઈ ક્યાંક સાજિંદા હોય ક્યાંક કલાકાર હોય પણ અહીંયા પોતે કલાકાર થઈને આવ્યો નથી સાજિંદો થઈને આવ્યો નથી પણ હવા સદા હાયરા વાળીશ ભાઈ હા કાવીઠિયાનો સમાય છે એમના તરફથી 500 રૂપિયા આપી અને મારા બાપ રાઘવની મહાણીની જય બોલાવી તારી વડિયાથી વધારે વિપુલભાઈ 500 રૂપિયા આપી અને મારી પાવાની દેવીની જય બોલા મિત્રો એમને ખૂબ તાલીમ ભાઈ તરફથી 200 રૂપિયા આપી એ મારી સુરતના બેહણા વાળી મારી બા તાજની દેવી ભાઈ મારી કાળીવેલનો ધગો ધણે મિત્રો એ એમના તરફથી 200 રૂપિયા આપી અને મારી બા તાજની દેવીની જય બોલાવી અમારા અર્જુનભાઈ મોટી માંડ એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને જય બોલે મિત્રો એમને પણ ખૂબ તાલી છે આપણે ખરેખર મિત્રો જેની ધારણા એવી હોય જેનો વિશ્વાસ એવો હોય અમારા હકુભાઈ જે વ્યવહારની વાણીઓ ભાઈ ભુવા પડિયા અને બેસાડતી વધારે જાણ્યા પરિવાર 500 રૂપિયા આપી અને રાઘવ બાપાની મિત્રો છે બોલે અમે તાલીમ અને મારા હકુભાઈ વાણિયા બાપા સાહેબ ભો પઢિયાર જોશી આની કરતા તો વ્યવહારી વાણિયા પાસે વ્યવહાર હોય વાણીઓ બનાવવો એટલે કઈ હેલી વાત નથી ખરેખર મિત્રો આખો વ્યવહારની પાસે આવી જાય કે જગત કદાચ નથી જાય પણ મારા વ્યવહારી વાણિયા તારી મારી વાત શું છે પણ એમની જે સમજણ છે વાલા અહીંયા પધારે મારી લેવાનો નાયકની દેવીઓ એમનું મારે સન્માન કરવું છે મિત્રો મારા હકુભાઈ વ્યવહારી વાણિયા 500 રૂપિયા આપી અને સદવે મારી નાયકની દેવીનું સન્માન કરે મિત્રો જોરદાર તાલી અને 500 રૂપિયા આપી અમારે વાસાવડથી મસ્યવા પરિવાર અમારા બાપ રામલાની વસ્તી એમના તરફથી માતાજીને જય બોલાવ મિત્રો એમને ખૂબ તાલી ત્યાંથી આપણે
ખરેખર મિત્રો ભાઈ તરફથી 1100 રૂપિયા આપી મારી કાળેવેલી નો ધગો ધણી મારી પરદુખની રાજા વિક્રમની દેવી બાપા એ મારી કાળીવેલ નાચને રાગમાંથી રાજા બનાવી દે ભાઈ ઈ મારી લીમડી વાળી એટલે કે બેટા આજ મારી શહેર માંથી ભાવ રાખો અને કદાચ ગરીબ હોય ને તો રાગમાંથી રાજા નો બનાવી દઉં ને તેથી મને લીમડી વાળીની જગતમાં મને ખોટ લાગી જાય બાપ એટલે ભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને મારી લીમડી વાળી શહેર ભાઈ મને જઈ બોલાવે મિત્રો ખૂબ ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને પાટણના 12 રખા બાપાને જઈ બોલાવે મિત્રો એમને ખૂબ લીલા કર્યા છે આપણે અને ભાઈ તરફથી 100 રૂપિયા આપી વડલી વાળી મારીમાં 4 ભાઈને જઈ બોલાવે એમને પણ આપણે તાલીઓ નાખ્યા છે અને ખરેખર મિત્રો અહીંયા મારી માં વાળા વાળી 4 ભાઈઓમાં મારી 52 ગજના નેજા વાળી ભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી મારી માં 4 ભાઈને જઈ બોલાવે મિત્રો એમને ખૂબ લાગણી છે સુડાથી અમારા રતિ બુવા 251 રૂપિયા આપી અને માં તાડ માતાજીની જય બોલે મિત્રો એમને તાલીઓના ગળગાથી આપણે બધાને
એ બનાવજી આવો મારા સાયાને મનાવજી સાયર થકી હસના થકી બોલો સાયર મને ગઢ પાવાની મારા બાપા એ રતન સિંહ મારા કુળના ખોલિયા તારી સિવા જગતમાં એ મારું એ કોઈ નથી તારી જગતમાં એ મારું આય ભલે તારી સિવાય જગતમાં અમારું ક્યાં કોઈ છે અને સાંભળ મને માયા મુક્તિ ને હો મને છેતરતી નહીં કે બેટા આ ઢોલવાની જગ્યામાં મારી વસ્તીમાં થતું આંગળી સીધે અને બાપ જો તલવારનો વેરો ન લઈ આવું ને તેને મને રતનસિંહની દીવીને બાપ શિવણની દીવીને કોઈ લાગે ભાઈ બોલી કર્યા તમોતની મારા બાપા એ હોમાની મારા બાપ હોમાની દેવી મારા બાપ જીવનની દેવી સાંભળ મને આ જગ્યામાં ક્યાંક નબળો ભાગલો પડ્યો છે જો નબળા ભાગલાની માયા મૂકી હાડા છોકરીયા વેગલે ભાઈ જાવ ને ત્યારે મને દુનિયાની દીવી મને કોઈ ભાગલે બાપ કોઈ ભાગલે બાપ મારા દાદા પોપટનો મારા બાપ જીવરાજનો અને મારા દાદા કડવાના એક સૂરની દીવી મને એક સૂર છે ને અને ઈ સૂર મારા રમેશા મારા જયંતીના ખાવા દઉં મારા કુડા ત્યારે મને પોપટની દેવીને કીધા મને કોઈ દે બાપ મારી વસ્તુ માત્ર તો વગર વાગે કોઈ આંગળે સીધી જાય અને બાપ જો તલવારનો વેરો લેતી પાછી પડી જાવ ને ત્યારે મને પોપટની દીવીનો બાપ કોને જેમને કોઈ પડી જાય બાપ
હાય મને આ દુબળી કર્યા છે હો અને બેટા મને દુબળી કર્યા મસ્ત કો સાપો મારી જાય આ તો ઢોળવાનો સીમાનો સાંડવા દઉં ને તેરી મને પોપટની દીવને કોઈ નાખે બાપ કોઈ નાખે બાપ અમારી વસ્તી જો હારા છોકરી ઠીક રે અને કદાચ મને હાથ પાડે ને અને મારી વસ્તીની હામી ન મળું ને તે મને બાપ જીવનની દીવને કોઈ લાગે બાપ માયા ધન દોલત મેળ્યું મોલાય તો વસ્તી કઈ માંગી નથી હા ભાઈ આજે પાવો રસાયો છે ને મારી વસ્તીના બોલ્યા સામો જોઈ અને મારી પાવો હોનો કરી હિમાલયની કેડી હાલતી થાતી ને તમારી પોપટીની વસ્તી જો હારા તને છોકરીયા ઠીક રે અને મારા પાવાનું માધ્યમ જવા દઉં ને એટલે મને બાપ પોપટની દીવને કોઈ નાખે બાપ પડવા જીવે મરેલા મારા બાપ પોપટ થી દીવી બેટા મારી વસ્તુ જો શેતરમાં ઉભી થાવ અને મારી વસ્તુ જો માંગી મોજું નું આપો ને તે મને રતનીની દેવીને ખોઈ નાખી બાપ ખોઈ રતન સિંહ દેવી મારા બાપ જીવન દીધી એ માણાના સાંભળે દેવીને નો સાંભળે મારા બાપ કડવા જેવું ઝાડવું બેટા આજ મારા દાદા કડવા જેવું ઝાડવું મને જગતમાં નહીં મળે પણ બેટા કોઈ મારો કડવો બની જાય આ તો પાખડીના તાર નો માનું ને ત્યારે બેટા બાપ જીવનની દેવને કોઈ બાપ
દીધી મારા બાપ કરવા દીધી તને વેવાની વાણિયાનો વિવાન મારા બુડા તને વેવાની વાણીઓ બનાવ્યો છો અને હાથ કર અરે દાદા પોપટની દેવી જો હામી ન મળું ને તે મને બાપ પોપટની દેવીની જગતમાં ખોટ પડી જાય.